નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આરઆરબીમાં જે ટેકનિશિયનની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો આજથી એટલે કે 30/6/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 30/6/2026 થી લઈ અને 29/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। અહીં જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 31/7/2026 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો ₹250 ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો વધારો છે તે કરી શકશો। 1/8/2026 થી લઈ અને 10/8/2026 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો વધારો છે તે કરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં મિત્રો કુલ 6557 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 6557 જગ્યા છે તેમાંથી જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2728 જેટલી જગ્યા રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1009 જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 597 જેટલી જગ્યા છે। ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1565 જેટલી જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 658 જેટલી જગ્યા રહેશે। આવી રીતે મિત્રો જે 6557 જેટલી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 280 જેટલી જગ્યા છે। 280 જગ્યામાંથી 127 જગ્યા છે તે જનરલ માટે, એસસી માટે 38 જગ્યા, એસટી કેટેગરી માટે 20 જગ્યા, ઓબીસી ના ઉમેદવાર માટે 62 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 33 જેટલી જગ્યા રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં મિત્રો અલગ અલગ વિભાગમાં અલગ અલગ ટ્રેડ પર આ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે। તેમાં મિત્રો તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને જે તે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હશે તો તમે આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો એ મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। અને તેના માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે સિવાય જે ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તેના માટે જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1/7/2026 ને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ જે ઉમેદવારની ઉંમર છે તેમાં મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 માં આપણે આગળ જોયું એવી રીતે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, જ્યારે ગ્રેડ 3 ની પોસ્ટ છે તેમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેને 3 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય જે શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે, કે જેમાં અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, માજી સૈનિક છે, વિકલાંગ ઉમેદવાર છે,
તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, મિત્રો ઈબીસીમાં ઓબીસી અને ઈડબ્લ્યુએસ નો સમાવેશ છે તે કરવામાં નથી આવતો. અહીં ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે તેનો સમાવેશ કરવામાં આવશે. તો આ જે તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે, પરંતુ ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં જે ₹250 ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે, જેમ કે સામાન્ય વર્ગ, ઓબીસી વર્ગ અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર જો પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી છે તે પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ એટલે કે ઓનલાઈન લેવામાં આવશે. હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે તમને જે પેપર આપવામાં આવશે તેમાં ગણિતને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી રીઝનિંગ સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, સામાન્ય વિજ્ઞાનને લગતા 40 પ્રશ્ન પૂછવામાં આવશે અને જીકે સંબંધિત 10 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આવી રીતે કુલ અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ છે તે લાગુ પડશે. તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.